બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા કેનાલમાં ગાબડું પડ્યું છતાં તંત્ર જાગ્યું પણ મોડું। 4 દિવસનો વાયદો ને 15 દિવસનો વિલંબ કરતા ખેડૂતોના ખેતરમાં ઉભેલો પાક મુરઝાવા લાગ્યો છે। બનાસકાંઠા જિલ્લાની ખેતી માટે જીવાદોરી ગણાતી દાંતીવાડા મુખ્ય નહેરમાં પડેલ ગાબડાએ ખેડૂતોની ચિંતામાં ધરખમ વધારો કર્યો છે। અધિકારી આપેલા 4 દિવસના વાયદા સામે 15 દિવસ વીતી ગયા છતાં હજુ પાણી ખેતરો સુધી પહોંચ્યું નથી। જો કે હાલ તંત્ર દ્વારા આરસીસી કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે, ત્યારે સવાલ એ થાય છે કે શું સમયસર પાણી મળી રહેશે? જુઓ અમારો ખાસ અહેવાલ। બનાસકાંઠાના ખેડૂતો માટે પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। દાંતીવાડા મુખ્ય નહેર જે હજારો એકર જમીનને પિયત પૂરું પાડે છે, તેમાં મોટું ગાબડું પડતા પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો। શરૂઆતમાં સિંચાઈ વિભાગના અધિકારીઓએ ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે માત્ર 4 દિવસમાં સમારકામ પૂર્ણ કરી પાણી છોડવામાં આવશે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી। આજે 15 દિવસ વીતવા છતાં ખેડૂતોના ખેતર સુધી પાણીનું ટીપું પણ પહોંચ્યું નથી। પરિણામે કાળી મજૂરી કરી ઉછરેલો પાક પાણી વિના હવે ખેતરોમાં જ મુરઝાઈ રહ્યો છે। ખેડૂતોનો આક્રોશ છે કે તંત્રની ઢીલી નીતિના કારણે તેમનું આખું વર્ષ નિષ્ફળ જઈ શકે છે। અમને કહ્યું હતું કે 4 દિવસમાં પાણી આવશે, આજે અડધો મહિનો થઈ ગયો, અમારો પાક બળી રહ્યો છે। જો 2-3 દિવસમાં પાણી નહીં મળે તો અમારે આત્મહત્યા કરવાનો વારો આવશે। ખેડૂતોના હોબાળા અને પાકની સ્થિતિ ગંભીર બનતા આખરે તંત્ર સફાળું જાગ્યું છે। હાલમાં ઘટના સ્થળે માટીકામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને આરસીસીની મજબૂતી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। એન્જિનિયરો અને મજૂરોની ટીમ દિવસ રાત એક કરી નહેરને ફરી કારિત કરવા મથામણ કરી રહી છે। અધિકારીઓના જણાવ્યા મુજબ આરસીસી કામગીરી જેવી પૂર્ણ થશે કે તુરંત જ કોઈપણ પ્રકારના વિલંબ વગર કેનાલમાં પાણી છોડી દેવામાં આવશે। હવે જોઈ રહે છે કે આ પૂરજોશમાં ચાલતી કામગીરી ખેડૂતોના સુકાતા પાકને બચાવી શકે છે કે કેમ। તંત્ર ભલે અત્યારે મજબૂત કામગીરીનો દાવો કરતું હોય, પણ ખેડૂતો માટે તો એક કલાક કિંમતી છે। જો આગામી 24 થી 48 કલાકમાં પાણી ન મળ્યું તો બનાસકાંઠાના અનેક પરિવારો આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ જશે તે નક્કી છે। અહેવાલ શૈલેષ વાઘેલા, ભારતની અસ્મિતા, દાંતીવાડા।